પોલીસ ભરતી 2025 અત્યારે તમને બધાને ખ્યાલ છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલના રનિંગ ચાલી રહ્યા છે. એમાં કેટલાક મિત્રોને પીએસઆઈ નું રનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. એના માટે ઓલ ધ બેસ્ટ બધાઈને. હવે આગળની એક્ઝામમાં શું કરવું? નોટિફિકેશનમાં એવું દેખાડવામાં આવેલું છે કે બધા જ સબ્જેક્ટના પ્રોપર ટોપિક વાઇઝ આપેલા છે, પણ એમાં મેથ્સ અને રીઝનિંગ સબ્જેક્ટમાં મેથ્સમાં એને 50 માર્ક લખને કોઈ પણ જાતના ટોપિક નથી આપેલા અને રીઝનિંગમાં પણ સેમ ટુ સેમ છે. મેથ્સ તમને 50 માર્કનું એ લોકો પૂછવાના છે. તો તમારા બધાનો એવો ક્વેશ્ચન આવેલો છે મારી પાસે કે 50 માર્કમાં સાહેબ કયા કયા ટોપિક કરવા જોઈએ, કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેથી અમે માર્કમાં આગળ વધી શકીએ. તો હું ગોહિલ યશદીપસિંહ તમારું લક્ષ્યમ એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું અને આજ બધા તમારા ટોપિકોનો કે જે તમારા ક્વેશ્ચન છે એનું સોલ્યુશન લઈને આજે આ વિડીયો બનાવું છું તમારા માટે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. કોઈ પણ વસ્તુ શીખવા માટે થઈને કે પછી કોઈ વસ્તુ બનાવવા માટે થઈને એને પાયાની જરૂર પડે. હવે જો મેથ્સનું હું વાત કરું તો મેથ્સમાં તમારે પાયાનું જ્ઞાન પૂરું પાડવું હોય તો એના ચેપ્ટરો કમ્પ્લીટ કરવા પડે. પાયો મજબૂત હશે તો બાકીના બધા જ ચેપ્ટર તમને ઈઝી લાગશે. પાયાના લગભગ 8 ચેપ્ટર છે. જો ઈ તમે કમ્પ્લીટલી કરી ગયા તો તમને ક્યાંય વાંધો આવશે નહીં. તો કયા કયા ચેપ્ટર છે જોઈએ. તો આમાં સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે, ત્રિરાશિ ચેપ્ટર છે, દશાંશ સ્વરૂપ ચેપ્ટર છે, સાદુરાપ ચેપ્ટર છે, વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ ચેપ્ટર છે, પછી લસાગુસા ચેપ્ટર છે, સરેરાશ ચેપ્ટર છે, મધ્યક મધ્યસ્થ ને બહુલક, ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર છે. આ બધા બેઝિક ચેપ્ટર છે. જ્યાં સુધી તમે આ બેઝિક ચેપ્ટર તમે કમ્પ્લીટ નહીં કરો ત્યાં સુધી મેથ્સના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે હું ચેપ્ટર કહું છું તે કમ્પ્લીટ નહીં થાય. હવે સાહેબ આ 8 તમે ચેપ્ટર કીધા તો આ 8માંય તે તમે કંઈક અમને નાનું એવું કરી દો ને વ્યવસ્થિત કરવા જોઈએ એવા કયા કયા ચેપ્ટર? તો હું તમને કહું ને કે તમને ખબર હોય તો પ્લમ્બર એની યાર એક વાંદરી પાનું લઈ આવે. હવે વાંદરી પાનું રહ્યું ને એ ગમે એ જગ્યાએ લાગે, મતલબ ગમે એ તમારે નળ ખોલવો હોય તો એની ભેગું એ લઈને જ આવ્યું હોય એના દ્વારા એ ખુલે. બાકી બધા એના ઘણા એના પાના ન હોય તો એ કરવું પડે. તો વાંદરી પાનું બધે લાગતું. તો મેથ્સમાં પણ એવા ચેપ્ટર છે. મેથ્સમાં કહું તો આ ત્રિરાશિ ચેપ્ટર રહ્યું ને તમારા માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર બને. મોસ્ટ આઈએમપી ચેપ્ટર એટલા માટે બને કે આ ત્રિરાશિ છે ને ઈ ચેપ્ટર તમારે મોસ્ટ આઈએમપી એટલા માટે કે ગમે એ ચેપ્ટર તમે જાશો ને તો એમાં એ ત્રિરાશિ ઇન્ક્લુડ કરી શકે, એ પૂછી જ શકે એવી રીતે. પછી બીજું ચેપ્ટર છે તમારું એવું જે છે લસાગુસા. આના વગર તો તમારો કર્યા વગર ઉદ્ધાર જ નથી. આ ચેપ્ટર તમે ન કરો એટલે તમારે બીજા 2 ઇમ્પોર્ટન્ટ ટોપિક જે એને પૂછે છે અને તમારા માર્ક ખાઈ જશે ને એવું. એક તો લસાગુસાના તો પૂછે જ છે, પ્લસમાં કામ અને મહેનતાણું અને નળ ટાંકી 2 ચેપ્ટર છે. જો લસાનો કોન્સેપ્ટ નહીં આવડે ને તો એ 2 ચેપ્ટર નહીં તમારે ભૂલી જાવ. તો લસાગુસાઈ વ્યવસ્થિત ચેપ્ટર તમારે કરવું પડે. ઈ પછી સરેરાશ ચેપ્ટર છે, ઈ પણ તમારા માટે આઈએમપી ચેપ્ટર છે, ઈ પણ કરવું પડે. કેમ કે આ લોકોના નજરમાં જે પ્રીવિયસ યર્સના આપણે ચેક કરી પેપરમાં તો આના ક્વેશ્ચન દેખાય જ છે, હોય જ છે. આવું કહું ને તોય ચાલે. તો આ ચેપ્ટર તમારે કરવું પડે. પછી એના પછી ગુણોત્તર અને પ્રમાણ, એ પણ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. ગુણોત્તર પ્રમાણ ચેપ્ટર છે સાહેબ તમે કહો કે આ કરવું જ જોઈએ. હવે ગુણોત્તર અને પ્રમાણ તમારે જો ઉંમર આધારિત દાખલા આવશે ને તો એમાં ઈ કરવું જ પડે. હવે જો ઈ ન કર્યું તો ઉંમર આધારિત દાખલા તમારે ભૂલી જાઓ. તો ગુણોત્તર આ જે 4 મેં ચેપ્ટર મોસ્ટ આઈએમપી કીધા ને ઈ કર્યા વગર તમારો છુટકારો જ નથી. ઈ કરવા પડે ને કરવા જ પડે. આ વાંદરી પાનું તમારે લગાડવું પડશે ને લગાડવું. આ ભેગા જ લઈને જવાના. આ એક જ પાનામાં તમારે લગાડવાના, પણ આ ચેપ્ટર વગર તમે આગળ વધશો જ નહીં. તો આ યાદ રાખવું પડશે પ્રોપર રીતે. જો આ નહીં કરો તો તમને કોઈ દી કાંઈ ભેગું થશે નહીં. ખાસ કરીને જે મિત્રોને મેથ્સમાં સાવ નથી આવડતું તો આ તમારે પહેલા કરવું પડે. અને આની પહેલાય તે તમને હું કહું ને તો ઘડિયા તો કરવા જ પડશે. ઘડિયા વગર તો આ ચેપ્ટરમાં તમને કાંઈ ખબર નહીં પડે. ઘડિયા તો હું કહું તો 1 થી 25 ના ઘડિયા તમને આવડવા જોઈએ. 1 થી 25 સુધીના ઘડિયા. પછી વર્ગ અને ઘન,
જે વર્ગ અને ઘન છે ને એ પણ તમારે કરવા પડે. વર્ગ કહું ને તો 1 થી 25 ના તમને વર્ગ આવડવા જોઈએ ને 1 થી 20 ના ઘન તો તમને યાદ હોવા જોઈએ અને હોવા જોઈએ. હવે કોઈ પણ મેથ્સની ટ્રીક હશે ને તો એ આ બેઝિક માંથી જ ક્યાંકથી બનેલી હશે. એટલા માટે થઈને હું બેઝિક ચેપ્ટર ઉપર વધારે ભાર મૂકું છું કે તમારે મેથ્સ શીખવું હોય ને તો આ ચેપ્ટર જે 3, 3, 6, 3, 9 ચેપ્ટર છે, હાલ આ 9 ચેપ્ટર તમારે મહત્વના કરવા જ પડશે. છુટકારો નથી. એ સિવાયના સંખ્યાઓ, પછી દશાંશ સ્વરૂપ તો તમારે એટલા માટે કરવું, પોઈન્ટ વાળા આવે ને તમે હેરાન થાવ, પણ એમાં સિમ્પલ કોન્સેપ્ટ સમજી જશો તો કાંઈ વાંધો આવશે નહીં. પછી સાદુરૂપ એટલે ઈ કાંઈ બીજું ચેપ્ટર નથી, બોડોમસ જે ભાગુ સભા તમે કહો છો ઈ ચેપ્ટર તમને ખબર પડી જાય તો એમાં કાંઈ બીજું છે નહીં. પછી વર્ગમૂળની 3 ટ્રીકુ છે, વ્યવસ્થિત શીખી લ્યો, કામ થઈ જાય પૂરું. ઈ વસ્તુ કર્યા પછી સરેરાશ ચેપ્ટર કર્યું, એના ઉપરથી મધ્યક ને સરેરાશ તો એક જ છે. મધ્યસ અને બહુલકના 2 સૂત્ર છે, એ યાદ રાખવા પડે. સૂત્ર યાદ ન રાખવા પડે, ઈ હાટું થઈને ટ્રીક છે. તો ઈ ટ્રીક તમારે સેજ જોવી પડે, અને ઈ જોઈ લ્યો એટલે આ ટોપિકમાં તમને ક્યાંય વાંધો આવે. આ 9 ચેપ્ટર કર્યા પછીના તમારે જે ચેપ્ટર કરવાના છે તે ચેપ્ટર છે ભાગીદારી. આ ભાગીદારી ચેપ્ટર છે. એના પછી આગળ વધી તો કામ અને મહેનતાણું અને નળ અને ટાંકી. આ 2 ચેપ્ટર એલસીએમ મતલબ કે લસા ગુસાના કોન્સેપ્ટ ઉપર હાલે છે. તો ઈ કર્યું હશે ને તો જ આવડશે. અને લસા ગુસા આવડતો હશે તો કામ અને મહેનતાણું આવડશે ને તો એના ઉપરથી નળ ટાંકી તમારે કદાચ ચેકય નહીં કરવું પડે, જોવું નહીં પડે. હું એમ કહું છું, કામ અને મહેનતાણું સેમ ટુ સેમ નળ અને ટાંકી છે. પણ જેવું નામ છે એટલે ખાલી કામ અને મહેનતાણું જે માણસોનો ઉપયોગ થાય અહીંયા નળનો ઉપયોગ થશે. હું તમને કલાકો કે દિવસો આપ્યા છે, અહીંયા કલાકો આપશે ટાંકા ભરવા માટે. એવો જ કોન્સેપ્ટ છે, ખાલી સિમ્પલ એક ચેપ્ટર થઈ જશે ને તો બીજું થઈ જશે. અને હવે જે ચેપ્ટર આવે છે, આ ચેપ્ટર રહ્યું ને, આ ચેપ્ટર આખા મેથ્સનું સૌથી મોટામાં મોટું હું એમ કહું ને કે મોસ્ટ આઈએમપી ચેપ્ટર. આ તમે કર્યા વગર છુટકારો તમે આખા મેથ્સમાં નહીં. બધાને વાંધો આવે છે ને અહીંયા આવે છે, મને ખબર જ છે. જો આ ટકાવારી ચેપ્ટર નહીં કરો તો બીજા 3 ચેપ્ટર તમારે ભૂલવા પડશે: નફો નુકસાન, સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ. જો આ 3 ચેપ્ટર તમારે ભૂલાઈ ગયા તો તમારે 3 થી 4 માર્ક તમે ભૂલી જવાના, કે ગામ આખાને આવડતા હશે અને તમને નહીં આવડતા હોય ને તો એ તમારી ભૂલ ક્યાં છે? ટકાવારી ચેપ્ટર. ટકાવારી બેસ થઈ ગયું એટલે આ ચેપ્ટર રમકડા જેવા થઈ જાય. લખી દઉં, ટકાવારીના લગભગ 12 જેવા ટાઈપ છે, એ બધા ટાઈપ તમે કરી નાખો એટલે તમે રાજાની જેમ ફરશો. લખી દઉં કોરા કાગળ. એટલે આ ચેપ્ટર તો ચૂકાય એમ જ નથી ને. આ વાંદરી પાનું ભેગું જ લઈને જવાનું. યાદ રાખજો, આ ટકાવારી ચેપ્ટર એવું છે. જો ઈ થઈ જશે એના આધારે નફો ખોટે થઈ જશે, સાદું વ્યાજ થઈ જશે ને ચક્રવૃદ્ધિ. સાદું વ્યાજમાં એક સૂત્ર તો તમને ખબર જ છે, I=PRN/100. એમાં કાંઈ જાજુ છે નહીં. પણ હવે ઈ આખું રીતસર કરવું એના કરતા જો તમે ટ્રીકુથી તમે કરી શકતા હોય તો ટ્રીકુ ક્યાંથી આવશે? ટકાવારી. એટલા જ માટે કહું છું, બેઝિક ચેપ્ટર પહેલા કરો ને, એના કોન્સેપ્ટ ક્લિયર કરશો ને તો આરામથી તમારે થઈ જશે. સેમ ટુ સેમ એના પછીનું જે ચેપ્ટર સમય અંતર ને અહીંયા ઝડપ પણ આવશે. આ ચેપ્ટર તમે કરશો ને એટલા એના આધારે બીજા 2 ચેપ્ટર છે, ટ્રેન અને હોળી અને પ્રવાહ. હવે જો હોળી પ્રવાહ ને ટ્રેન ચેપ્ટર શીખવું હોય, ટ્રેનમાં એક સિમ્પલ સૂત્ર છે, 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય =અંતર. આ સૂત્ર તે ક્યાંથી આવશે? સમય, અંતર અને ઝડપ નામનું ચેપ્ટર છે ને ત્યાંથી જ આવશે. 5/18 સાહેબ હું કામ લીધા એ ખબર પાડવી હોય ને તો એ ચેપ્ટર કરવું પડે. કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો જ આ 2 ચેપ્ટર એ બીજા આવશે. મતલબ એના આધાર પ્રમાણે મેં બધા ચેપ્ટરને આ કર્યા છે. એ પ્રમાણે તમે કરતા જાશો. આ જે આખી જે મેં સિરીઝ બનાવી છે એ સિરિયલ પ્રમાણે કરતા જાશો ને તો તમને આખા મેથ્સમાં ક્યાંય વાંધો નહીં આવે. ગેરંટી, જેટલું કીધું છે એટલું કરશો ને ક્યાંય વાંધો નહીં આવે. હવે જે હું 2 ચેપ્ટર આપું છું તે મહત્વના છે. કેમ કે અત્યાર સુધી ગુજરાત સરકાર જે પરીક્ષા લેતી એમાં 2 ચેપ્ટર પૂછવાનો રેશિયો બહુ ઓછો હતો. કે હું એમ કહું ને કે પૂછતા જ નહોતા. જીપીએસસી માં ને એમાં પૂછતા, પણ આપણા જે ક્લાસ 3 ની એક્ઝામ લેવાતા ને એમાં ક્યાંય પૂછતા નહીં. એક ચેપ્ટર છે ભૂમિતિ અને બીજું ચેપ્ટર છે ઈ ત્રિકોણમિતિ.
આ બે ચેપ્ટર રહ્યા ને એવા છે કે હવે જે પાછલી જે હાઈકોર્ટની એક્ઝામ લીધી ને એમાંય પૂછ્યા છે. હવે ભૂમિતિ રહ્યું ને એ ભૂમિતિ આખું 14 થી 16 જેવા સૂત્ર છે એમાં. એ 14 થી 16 જેવા સૂત્ર કરશો ને તો જ આવડશે. એના વગર છુટકારો નથી, એ કરવું જ પડશે. અને એના પછી ત્રિકોણમિતિ. હવે ત્રિકોણમિતિ ચેપ્ટર છે એમાં 10માં તમે બહુ ભાગ્યા. સાઇન થીટા ને કોસ થીટા, સેક થીટા ને કોસેક થીટા, ટેન થીટા ને કોટ થીટા, એમાં તમે બહુ હેરાન થયા હતા. સામેની બાજુ કોને કહેવાય, પાછળની બાજુ કોને કહેવાય, કોણ કોને કહેવાય, એ ખબર નહોતી પડતી. અને ખૂણા આધારે આવતા, પછી એ કોષ્ટક યાદ રાખ્યું હતું ને આપણે પણ એમાં હેરાન થતા. એટલે આપણે ચેપ્ટર ત્યારે સ્કીપ કરેલું હશે, એટલા માટે આમાં હેરાન થાય છે. હવે આ ચેપ્ટર છે ને તમારા માટે પ્લસ પોઈન્ટ બનવાના. કેવી રીતે? જો આ બે માંથી તમને પૂછેલા, જો તમે આ બે ચેપ્ટર કરેલા હશે તમે પોઝિટિવમાં જાશો. કેવા? પોઝિટિવમાં. કેમ કે આખા ગામમાં ક્યાંય આ જેને નથી આવડતું ને એ દાખલા મૂકી જ દેશે જોઈને. અને તમને એ પ્રેક્ટિસ કરી હશે ને તો તમે આમાં પ્લસમાં માર્કમાં જાશો. આખા ગામને આવડતું હોય એવી વસ્તુ કરશો તો ઈ તો બધાયને આવડવાનું છે ને તમને આવડવાનું, તો એમાં તમે આગળ નહીં જાઓ. આ બે ચેપ્ટર એવા છે જે તમને આગળ લઈ જશે. અત્યારે જે લેવલ ક્વેશ્ચન નું પૂછે છે એ થોડુંક નીચું છે, મતલબ કે બેઝિક્સ નું સ્ટાર્ટઅપ છે. જો એ સ્ટાર્ટઅપ લેવલના તમે કરી ગયા તો તમને પોઝિટિવ બધાથી આગળ લઈ જશે. એ આ બે ચેપ્ટર છે. બેની જગ્યાએ એકની જગ્યાએ બે પૂછી લીધા ને તમે આ ચેપ્ટર કરી રહેશે ને તમને મજા આવશે. તમે ગામથી 2 માર્ક આગળ થઈ જશો. 2 માર્કનું મહત્વ શું છે એ તમને ખબર છે. તો આ ખાસ ચેપ્ટર કરજો. આ બે ચેપ્ટર તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વધારાના છે તો આ કરવા જો હું એમ કહું ને કે બધા જ ચેપ્ટર છે એમાંથી તમે મિનિમમમાં મિનિમમ 150 જેવા ક્વેશ્ચનને સોલ્યુશન કર્યા તો તમને કોઈ રોકી ન શકે. કેમ કે 150 ક્વેશ્ચન જેવા તમે કરશો ને એટલે ઓટોમેટિકલી તમે એમાંથી જેટલા પૂછાતા હશે ને એવા ટાઈપ હશે ને બધે આવી ગયા છે. અને તમને ખાલી કરે શું છે, આમથી આમ શબ્દ કરે એટલે તમે હેરાન થાવ છો. ખાલી સમજવાનું છે કઈ રીતે થાય. હવે કદાચ આ ચેપ્ટર હું કહું ને આમાંથી ઘણી વાર તમને કીધું હોય બેઝિકમાંથી પણ તમે હેરાન થતા હોય કામ અને મહેનતાણુંમાં આવું ક્યાં આવ્યું, આ ટાઈપ ક્યાં આવ્યું, કઈ રીતનું થયું, હેરાન ન્યા થાવ છો. જો તમે બેઝિક ચેપ્ટર વ્યવસ્થિત કરી રહ્યા છો તો બેઝિકના આધારે જ તમે એનો આન્સર દઈ દેશો અને તમારે પેને ઉપાડવાની જરૂર નહીં પડે. પણ આ કરવું પડશે. તો આવા જ આ હતા મેથ્સના બધા ટોપિક જે કરવા લાયક છે. મેથ્સમાં ક્યાંય તમને ટોપિક આપેલા નથી તો આ કરજો. તમને આ વિડીયો તમારી તૈયારીને બૂસ્ટ કરવા માટે બહુ ફાયદાકારક રહેવાનો છે જો આ રીતે કર્યું તો. આવા જ ઇન્ફોર્મેશન વિડીયો તમારે બીજા જોતો હોય, જેમ કે હું રીઝનિંગનો પણ લઈને આવવાનો છું આવો સેશન, એનું નોટિફિકેશન તમારે જોવું હોય કે કયા મારે ચેપ્ટર કરવા જોઈએ તો આપણી લક્ષ્યમ એકેડેમીની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ, એને જોઈન કરી લ્યો જેથી તેનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય અને તમે જોઈ શકો ને તમારી તૈયારીને ઝડપ આપી શકો. તો આ વિડીયો તો એના માટે, નેક્સ્ટ વિડીયો હું તમારી વાત લઈને આવીશ રીઝનિંગ બાબતના કયા ટોપિક કરો. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.